હલો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. જો આજે આપણે બનાવવાની છે ચણાના લોટની સેવ, જે આપણે ઝીણી સેવ શાકમાં નાખવા માટે લઈએ છીએ તે આજે આપણે ઘરે બનાવવાની છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. સૌથી પહેલાં આપણે આ 500 ગ્રામ જેટલો ચણાનો લોટ ચાળી અને લઈ લીધો છે, જેથી તેમાં કોઈ પણ પ્રકારની ગાંગડી ન રહે, એટલે આપણે તેને ચાળી લીધો છે. તો હવે આપણે લોટ બાંધવાનું શરૂ કરશું. તો સૌથી પહેલાં આપણે તેમાં થોડું તેલ નાખી દઈશું મોણ આપવા માટે, અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. આ આપણે એડ કર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું. અને પછી આપણે તેમાં પાણી એડ કરતા જશું અને લોટને બાંધી લેશું. આ રીતે આપણે લોટને બાંધી લેશું. આપણે કાઠિયાવાડમાં તો સેવ ટમેટાનું શાક વધારે પડતું બનતું હોય છે, તો તમે તેમાં સેવ નાખવા માટે બહારથી સેવ લેવાને બદલે આ રીતે ઘરે જ બનાવી શકો છો. અને આ કોઈ અઘરી વસ્તુ નથી, ફટાફટ બની પણ જાય છે અને એકદમ સહેલી પણ છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોજો અને તમે પણ ઘરે આ જ રીતે સેવ બનાવી અને વાપરજો. આપણે લોટ બાંધી અને તૈયાર કરી લેશું. અને એક બાજુ આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે, એટલે જ્યાં સુધીમાં આપણો લોટ બંધાય ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ જાય. હવે આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે. જો આ રીતનો આપણે લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે. અને આ લઈ લીધો છે આપણે સેવ પાડવા માટેનો સંચો. તો સૌથી પહેલાં આપણે જે સેવની ચકરી છે તેમાં અને હંચામાં તેલ લગાવી લેશું, જેથી આપણી જે સેવ છે તે એકદમ ઝડપથી પડી જાય, બાકી જે લોટ છે તે એમાં અંદર ચોંટી જાય. એટલે આપણે સંચામાં અંદર તેલ લગાવી લઈશું, અને જે સેવની ચકરી છે તેમાં પણ આપણે તેલ લગાવી લઈશું. હવે આપણે લોટને સંચામાં આ રીતે આખો ભરી દેશું. આ રીતે આપણે સંચાને આખો ભરી લેશું અને ત્યાર પછી ફિટ કરી અને આપણું તેલ પણ હવે ગરમ થઈ ગયું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એકદમ, તો આપણે તેમાં સેવ પાડી લેશું. અને હવે આપણે તેને પાકવા દેશું. હવે આપણે તેને આ રીતે પાકવા દેશું. આખું જે કૂચરું બનીને તૈયાર થાય તેને આપણે આ રીતે પાકવા દેશું. થોડીક ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને પછી ઉતારી લેશું. આ રીતે આપણે બધા લોટને સંચામાં નાખી અને સેવ પાડી લેશું. આ રીતે આપણે બધી સેવને પાડી લેશું અને પછી તેને પકવી લેશું. થોડીક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ આપણે તેને પકાવવા દેશું. તો આપણી સેવ પાકી ગઈ છે એકદમ. તેને નીચે ઉતારી લઈએ. તો બધી સેવ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો છે ને સાવ સહેલી, તો તમે પણ જરૂરથી ઘરે બનાવી અને ટ્રાય કરજો. અને જો તમારે વધારે પીળી કરવી હોય તો તમે થોડીક હળદર પણ તેમાં નાખી શકો છો. અને આ રીતે ઘરે બનાવી અને સેવનો ઉપયોગ કરી શકો છો, તો બહારથી લેવાની પણ જરૂર નહીં પડે. અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર પણ થાય છે. તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો.
વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.